વિદ્યાર્થી મિત્રો, આપણે 46 to 50 MCQ આ વિડીયોની અંદર સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં આપણે આ દ્વિઘાત બહુપદી લખી દઈએ, x² + 4x - 5. હવે ગુણાકાર કરો તો -5 અને સરવાળો કરો તો +4 એવા આપણે ભાગ પાડવાના છે. હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આ 5 એકા 5, 5 એકા 5. હવે મને આનું ચિહ્ન માઇનસ જોઈએ છે અને અહીં મને પ્લસ જોઈએ છે. તો આ જે ચિહ્ન હોય વત્તા ઓછામાં તે આપણને ખબર છે મોટી સંખ્યાનું હોય, બરાબર? એટલે આપણે આને માઇનસ લઈ લઈએ છીએ. કોઈ પણ એક માઇનસ લેવું જરૂરી છે કારણ કે આ જવાબ માઇનસમાં આવે છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બંને શરતોનું પાલન થઈ ગયું. -5 બી થઈ ગયું અને +5 - 1 +4 પણ થઈ ગયું. એટલે હવે આપણે એને સોલ્વ કરીશું. અહીંયા આપણે લખીશું x² + 5x - x - 5. એટલે કે આ 4x ની જગ્યાએ આપણે લખ્યું +5 - 1. અહીંયા કંઈ નથી તો 1 કહેવાય. =0 =0. હવે આ બંનેમાંથી કોમન લઈએ. સો x (x + 5) અહીંયા કંઈ જ કોમન નથી તો -1 x માઇનસનું ઓપોઝિટ સાઇન પ્લસ, કારણ કે બહાર માઇનસ હોય તો અંદર વિરુદ્ધ ચિહ્ન લખાય. હવે આપણી પાસે બે બ્રેકેટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, x - 1 x + 5. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે x - 1 અને +5 કયા ઓપ્શનમાં છે? તમે જોઈ શકો છો સી ઓપ્શનમાં x - 1 +5. ઓર્ડર ડઝન્ટ મેટર, ભલે એમાં +5 પહેલા છે, ઓર્ડર ડઝન્ટ મેટર, પણ આ બંને જેના અવયવો છે એટલે આપણો ઓપ્શન સી કરેક્ટ હશે. હવે વિવેચક માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિવેચક શોધવો પડશે. વિવેચક શોધવા માટે a b c ની વેલ્યુ કાઢવી પડશે. a બરાબર, b બરાબર અને c બરાબર. હવે a બરાબર શું થશે? તો x² નો સહગુણક જે 1 છે, તો a બરાબર 1. b બરાબર x નો સહગુણક જે ફરીથી 1 અને c બરાબર અગેન 1. રાઈટ, બધું 1 1 1 થયું. હવે d એટલે કે વિવેચક, ડિસ્ક્રિમિનન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય. એના માટે આપણે લખીશું સૂત્ર b² - 4ac. b² એટલે કે 1² - 4. a બરાબર 1, c બરાબર 1. રાઈટ, તો આ થઈ જશે 1 - 4, કારણ કે 4 એકા 4 એકા 1 એકુ 1, 1 ચોકુ 4, બરાબર છે, -3. એટલે કે તમારો જવાબ <0 આવ્યો. એટલે કે આપણો ઓપ્શન બી સાચો છે. <0, 0 કરતાં નાનો છે જવાબ. નેક્સ્ટ MCQ પર જઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં આપણે k ની કિંમત શોધવાની છે અને એક બીજ આપણને 3 આપી દેવામાં આવ્યું છે. એટલે આપણે શું કરીશું કે આપણું જે સમીકરણ છે kx² - 7x + 3 = 0 માં જ્યાં x છે ત્યાં આપણે લખીશું 3. સો k અહીંયા 3 એનો વર્ગ -7, અહીંયા x ની જગ્યાએ 3 + 3 = 0. એટલે આ શું થઈ જશે? 3 નો વર્ગ 9, એટલે કે 9k - 21 + 3 = 0. હવે 9k વિદ્યાર્થી મિત્રો -21 + 3 એટલે કે ઓછા વત્તા ઓછા, 21 માંથી 3 જાય તો 18, મોટી સંખ્યાનું ચિહ્ન -18 = 0. -18 પેલી બાજુ જાય તો +18, કે 9k = 18, k બરાબર 18/9, k બરાબર 2. એટલે તમે જોઈ શકો છો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે, k બરાબર 2. વિદ્યાર્થી મિત્રો આપણે 49 નંબરનો MCQ કરીએ. હવે આમાં પૂછવામાં આવ્યું છે શૂન્યેતર સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો. તો શૂન્ય સિવાયની સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. તમે કોઈ પણ પ્રયત્ન કરી જુઓ, ઇવન તમે નોન એવો નેગેટિવ નંબર લઈ લેશો, -3 + 1/-3. આમાં -3 કેન્સલ કરી શકાય નહીં, લસા લઈને સોલ્વ કરવો પડે. તો આનો જવાબ તમે લાવવા પ્રયત્ન કરશો તો 0 તો આવશે જ નહીં. આ બધા કોઈ પણ જવાબ હોઈ શકે છે, પણ કયો જવાબ ન હોઈ શકે? અગર આ ક્લિયર નહીં વંચાતું હોય પણ આ લખ્યું છે ન હોઈ શકે, ન હોઈ શકે, તો આનો જવાબ ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. 50 નંબરના MCQ પર જે વિદ્યાર્થી મિત્રો, આમાં કહેવામાં આવ્યું છે કે દ્વિઘાત સમીકરણ માટે વિવેચક d બરાબર 0 હોય તો કયું શક્ય નથી? આગળ જેવું જ છે, તો કયો વિકલ્પ શક્ય નથી? તો હવે વિદ્યાર્થી મિત્રો d બરાબર 0 એટલે તમને ખબર છે કે આલ્ફા અને બીટા બંને સરખા હોય, બંનેનો ઉકેલ સરખો જ આવે d બરાબર 0 હોય તો. આ તમે આપણે ક્વાડ્રેટિક ઇક્વેશનના વિડીયોઝની અંદર જોઈ શકો છો. એક ટેબલ મેં આપ્યું છે યાદ રાખવા માટે કે d બરાબર 0 હોય તો શું, d <0 હોય તો શું, d 0 થી મોટું હોય તો શું. તો એમાં a અને b બંને સરખા હોય તો આ આપણો જવાબ જે છે તે સાચો નથી. ઓકે, સો ધીસ ઇઝ નોટ અવર કરેક્ટ આન્સર. હવે તમને ક્યારેક જવાબ નહીં આવડે તો ખોટા આન્સરને કાઢતા જવું, જેનાથી તમને આઈડિયા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે. કેમ?
તો ફોર એક્ઝામ્પલ એક દ્વિઘાત બહુપદી છે કે જેનો વિવેચક 0 છે તો તેના શૂન્યો બંને સરખા જ હોય 3+3, તો આને કહી શક્યું, આને હું કહી શકું 2 × 3, રાઈટ. તો આ સેમ છે 2 × આલ્ફા, બંને સરખા જ છે, રાઈટ. આલ્ફા એન્ડ બીટા આર સેમ, તો બંને ટોટલ ડબલ થશે, રાઈટ. સપોઝ આને એ અને બી કહીએ આપણે, તો આનો જવાબ 2a કહી શકાય ને, 2a કહી શકાય, રાઈટ. સો ધીસ ઇઝ નોટ માય કરેક્ટ આન્સર. ઓકે, હવે બીજું, બંનેનો તફાવત શૂન્ય જ આવશે. જો બંને સરખા જ છે, બંને એના ઉકેલ છે તે સરખા છે, તો 5 - 5 બંને ઉકેલ સરખા છે, 6 - 6 કોઈ બી ઉકેલ આવશે પણ એનો તફાવત જે છે તે શૂન્ય જ આવશે, એટલે આ પણ શક્ય નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો બંનેનું +0 શક્ય નથી, રાઈટ. એટલે કે આ શક્ય છે, તો આ જવાબ નથી. આપણો ફાઇનલ આન્સર છે આલ્ફા + બીટા = 0. આ બધું જ શક્ય છે, રાઈટ. આ બધું જ શક્ય છે, એટલે આપણો એ આન્સર નથી. સો આપણે ફાઇનલ આન્સર મેળવી લીધો એ આલ્ફા + બીટા = 0. અહીં આપણા 50 MCQ પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોથી આપણે 2 માર્ક્સના દાખલાઓ ગણીશું. થેન્ક યુ સો મચ.